હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 85 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 84 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 85 છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. હા, પસ્તાવો વિપુલ જણનો સ્વર્ગથી ઉતર્યું છે. ઉક્તિ કોની છે? વિકલ્પ એ મણિલાલ દ્વિવેદી, વિકલ્પ બી નરસિંહ મહેતા, વિકલ્પ સી કવિ કલાપી કે વિકલ્પ ડી મીરાબાઈ. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી કવિ કલાપી. પ્રશ્ન 2. વડોદરા રાજ્યમાં કયા વર્ષે પ્રાથમિક શિક્ષણને ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું? વિકલ્પ એ ઈસવીસન 1896માં, વિકલ્પ બી ઈસવીસન 1901માં, વિકલ્પ સી ઈસવીસન 1906માં કે વિકલ્પ ડી ઈસવીસન 1911માં. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી ઈસવીસન 1906માં. પ્રશ્ન 3. કઈ પંચવર્ષીય યોજના દરમિયાન દેશમાં 3 સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા? વિકલ્પ એ બીજી, વિકલ્પ બી ત્રીજી, વિકલ્પ સી ચોથી કે વિકલ્પ ડી પાંચમી. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ બીજી. પ્રશ્ન 4. ઓપરેશન ફ્લડ કાર્યક્રમ કયા વર્ષે શરૂ થયો હતો? વિકલ્પ એ ઈસવીસન 1962માં, વિકલ્પ બી ઈસવીસન 1964માં, વિકલ્પ સી ઈસવીસન 1967માં કે વિકલ્પ ડી ઈસવીસન 1970માં. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી ઈસવીસન 1970માં. પ્રશ્ન 5. ઇકબાલ સન્માન કઈ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે? વિકલ્પ એ ઉત્તર પ્રદેશ સરકાર, વિકલ્પ બી મધ્યપ્રદેશ સરકાર, વિકલ્પ સી હિમાચલ પ્રદેશ સરકાર કે વિકલ્પ ડી આંધ્રપ્રદેશ સરકાર. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી મધ્યપ્રદેશ સરકાર. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 85ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 84ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે. ત્યાંથી તમે ભાગ 84ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.